ગુજરાતમાં ભાજપે બનાસકાંઠા સીટ ગુમાવી એટલે ઘણા સમીકરણો ફરી ચૂક્યા છે। જ્ઞાતિવાદ, અસ્તિત્વની લડાઈ અને ઝેર ગુટડા ભરવા સુધીના વાતો જાહેર મંચ પરથી થવા લાગી છે। આ જ સિલસિલામાં શિવ ભુરિયાએ સૂર પુરાવ્યા એટલે કે કોંગ્રેસ ઉપરાંત ભાજપમાંથી પણ પડઘા સંભળાયા। શિવા ભુરિયા જ્યારે આ બોલી રહ્યા હતા ત્યારે સ્ટેજ પર 3 મોટા માથા પણ બેઠા હતા, જેમાં ખુરશી પરથી વિધાનસભાના અધ્યક્ષ અને ચૌધરી સમાજના દિગ્ગજ આગેવાન શંકર ચૌધરી, તેમની પાસે પૂર્વ સાંસદ પર્વત પટેલ, આ ઉપરાંત સ્ટેજ પર બનાસકાંઠાની ચૂંટણી હારેલા રેખાબેન ચૌધરી પણ બેઠા હતા। બનાસકાંઠામાં જ્ઞાતિવાદના રાજકારણ અને ભાજપ કોંગ્રેસના વહેંચાયેલા ચૌધરી સમાજની સ્થિતિને સમજવા માટે પાટણ દિવ્યાંગ ન્યૂઝની ટીમે શિવ ભુરિયા તેમના નિવેદન સામે વાંધો ઉઠાવનાર નવધણજી ઠાકોર સાથે સુધી સીધી વાતચીત કરી હતી। સમસ્ત ગુજરાતની પ્રજાને પ્રણામ અને વંદન। બનાસકાંઠા જિલ્લાના ખેંગારપુરા મુકામે ચૌધરી સમાજની જાહેર સભાની અંદર શિવાભાઈ ભુરિયા જે કોંગ્રેસના માજી ધારાસભ્ય છે, કોંગ્રેસના સિનિયર નેતા, સ્ટેજ ઉપર ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ, માજી સાંસદ પરબતભાઈ તેમજ ઘણા બધા મહાનુભાવો સ્ટેજ ઉપર હાજર હોવા છતાં એમણે જે જાતિવાદી નિવેદન આપ્યું તે નિવેદનને સખત શબ્દોમાં વખોડી કાઢ્યું। ગુજરાતની અંદર બનાસકાંઠા લોકસભાની અંદર પહેલીવાર સમસ્ત બનાસકાંઠા સંસદીય મત વિસ્તારનો ઠાકોર સમાજ એક થઈ સમરસ થઈ અને ગેનીબેનને ટેકો જાહેર કર્યો। તેની સાથે સમસ્ત બનાસકાંઠા જિલ્લાની સર્વ સમાજે ગેનીબેનના વિજયમાં સિંહ ફાળો આપેલ છે। એટલે મને વાતનું દુઃખ થાય છે કે શિવાભાઈ કોંગ્રેસના છે, ગેનીબેન કોંગ્રેસના સંસદ તરીકે ચૂંટાણા છે અને કોંગ્રેસના સિનિયર નેતા શિવાભાઈ હોવા છતાં એમને કોંગ્રેસનો ઉમેદવાર જીત્યો અને ભાજપના રેખાબેન હાર્યા એનું દુઃખ થયું છે। એટલે ખરેખર શિવાભાઈની વાત ઉપરથી એવું લાગે છે કે એમને કોંગ્રેસ કરતા એમની સમાજ વાલી છે। ગુજરાતમાં ઠાકોર સમાજે કદી કુંભવાદ કર્યો નથી। બનાસકાંઠા જિલ્લાની અંદર બીકે ગઢવી, ઈશ્વરસિંહ ચાવડા, હરિભાઈ ચૌધરી, પરબતભાઈ પટેલ જે સંસદો બન્યા એમને સર્વ સમાજે મત આપેલ છે। એટલે ખરેખર એમના મોઢા શબ્દો જાતિવાદી શોભતા નથી અને જાતિવાદથી કોઈ ચૂંટણી જીતાય નહીં એવું હું માનું છું। ગુજરાતની અંદર આગામી 2027માં સમસ્ત ગુજરાતનો ક્ષત્રિય સમાજ, ગુજરાતનો આદિવાસી સમાજ, ગુજરાતનો દલિત સમાજ, ગુજરાતનો માલધારી સમાજ, ગુજરાતનો કોળી સમાજ, ગુજરાતનો મુસ્લિમ સમાજ, આ તમામ સમાજો કદમ સે કદમ મિલાવી અને આગામી 2027ની અંદર ગુજરાતમાં કદમની સરકાર આવવાની છે અને આવા જાતિવાદી તત્વોને જડબાતોડ જવાબ આપવાનો છે। અને ગુજરાતમાં વિકાસથી વંચિત લોકો હોય, શિક્ષિતથી બેરોજગાર હોય, પ્રજાને પડતી તમામ મુશ્કેલીઓના હલ માટે હવે એક જ વિકલ્પ છે, ઉઠો, જાગો અને પરિણામ સુધી મંડ્યા રહો। એ જ વિઝન સાથે આજે મોવડી મંડળ કોર કમિટીની મીટિંગમાં ચર્ચા કરી નિર્ણય કરવામાં આવ્યો છે કે આગામી 2027ની અંદર ગુજરાતમાં ક્ષત્રિય, આદિવાસી, દલિત, માલધારી, મુસ્લિમ અને કોળી સમાજની એકતા કરી અને ગુજરાતની અંદર 111 વિધાનસભા જીતી અને 2027ની અંદર કદમની સરકાર આવશે। સૌને જય જય ગરવી ગુજરાત। હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ, દિવ્યાંગ ન્યૂઝ, પાટણ।